ગાંધીનગરમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા વાર્તા મીડિયા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિએટિવ પ્રોડક્શન અને મીડિયામાં એઆઈનો ઉપયોગ વિષય પર યોજાયેલા આ કાર્યશાળામાં મેયર મીરાબેન પટેલ, કલેક્ટર રવિન્દ્ર ખતાલે અને પીઆઈબીના ડીજી પ્રશાંત પાઠરાબે ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે એઆઈ મીડિયા ક્ષેત્રે સંશોધન અને કાર્ય ઝડપી બનાવશે, પરંતુ માનવ નિર્ણય, સત્યાપન અને વિશ્વસનીયતા સૌથી મહત્વપૂર્ણ રહેશે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ તે માનવીય લાગણીઓ અને સંવેદનાઓનો વિકલ્પ બની શકે નહીં. ગાંધીનગરના મોટી સંખ્યામાં પત્રકારોએ આ કાર્યશાળામાં જોડાઈને માર્ગદર્શન મેળવ્યું હતું. हमारा उद्देश्य ये था कि हमारे मीडिया के साथी इस एआई की टेक्नोलॉजी को अपने रोज़ के काम के लिए बेहतर तरीके से इस्तेमाल कर सके. अगर जो जानते नहीं है वो उसको सीखे और अपने रोज़ के काम में जो है वो बेहतर तरीके से समय की बचत करके अच्छा प्रोडक्टिव बेटर आउटपुट दे सके. एआई का टॉपिक में वी टॉक्ड अबाउट द वेरियस टूल्स, कैसे प्रोडक्टिविटी इम्प्रूवमेंट कर सकते हैं, एंड वी ऑल्सो टॉक्ड अबाउट द गार्ड रेल्स, क्या क्या चीज़ हमें ध्यान से देखना है, क्योंकि एआई और ह्यूमन का जो मिलना जुलना होगा, दैट इज़ द की थिंग. इट इज़ नॉट जस्ट एआई अलोन टेकिंग ओवर. सो वी हैड वेरी गुड डेमोस. એઆઈનો રોલ મીડિયા કર્મીઓ કેવી રીતે કહી શકે એના માટેની જે વાત કરી હતી. સો પ્રસ્તુત એવી રીતના થયું છે કે એઆઈ કન્ટેન્ટ ક્રિએટ કરશે પણ કોન્ટેક્સ્ટ ક્રિએટ કરવામાં હ્યુમન્સની જરૂર પડશે. એઆઈ ઇન્ફોર્મેશન આપી શકશે પણ નોલેજ કઈ રીતે એને પ્રસ્તુત કરવું એ હ્યુમન્સ પાસે છે. સો જો એઆઈનો ઉપયોગ આપણે કરવાના છીએ તો આપણે પણ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો જોઈએ અને એનું ફેક્ટ ચેક થવું જોઈએ. એઆઈનો જ્યારે ઉપયોગ કરીએ છીએ ત્યારે એમાં કનેક્ટ નથી હોતું, ઇમોશન્સ નથી હોતા. એનો આધાર ફક્ત હ્યુમન ઇન્ટેલિજન્સ ઉપર હોય છે.